વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત એમાં પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ છે એમાં સ્વ અધ્યયન પોથી છે એ જોઈશું। પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 0.7625 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો એ 0.7 અને 0.8ની વચ્ચે આવે। તો અહીંયા 0.76 અને 0.766 આપેલા છે, તો ડી છે એ સાચું છે, એટલે આપણે અહીંયા ડીમાં ખરાની નિશાની કરીશું। 0.023 એ કઈ બે સંખ્યા વચ્ચે આવશે? તો 0.02 અને 0.03ની વચ્ચે આવશે, તો અહીંયા આપણે બીમાં ખરાની નિશાની કરીશું। હવે ત્રીજું જોઈએ, કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? તો અહીંયા 0.181, 0.0925, 0.29, 0.038 આપી છે। હવે કઈ સૌથી મોટી છે એમ કીધું છે, તો આપણે જે પોઈન્ટ પછી પહેલો આંકડો છે એ ધ્યાને લઈશું। અહીંયા પોઈન્ટ પછી 1 છે, 0 છે, અહીંયા 2 છે અને અહીંયા 0 છે। પોઈન્ટ પછી 2 છે એ મોટા કહેવાય, એટલે આપણે સીમાં ખરાની નિશાની કરીશું। હવે કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે એમાં પણ આપણે 0 પોઈન્ટ એટલે પોઈન્ટમાં અહીંયા 0 પોઈન્ટ છે, અહીંયા 1.5 છે, એટલે આ તો સૌથી મોટી થઈ ગઈ। આપણને સૌથી નાની પૂછી છે, એટલે આપણે પોઈન્ટ પછી જોઈએ। અહીંયા 2 છે, અહીંયા 0 છે અને અહીંયા 1 છે, તો 0 એ સૌથી નાના કહેવાય, તો સીમાં આપણે ખરાની નિશાની કરીશું। પછી પાંચમું છે 13.572 ને નજીકના દશાંશ સ્વરૂપે લખો। હવે અહીંયા નજીકના દશાંશ સ્વરૂપે લખવાનું છે। દશાંશ એટલે પોઈન્ટ પછી એક જ અંક આવવો જોઈએ। હવે અહીંયા 5 પછી 7 છે, એટલે 5, જો અહીંયા 5થી નાનો અંક હોય તો અહીંયા આપણે 5ના 5 રાખત, પણ 7 છે એટલે 5ના અહીંયા આપણે 6 કરીશું, તો 13.6 એ જવાબ આવશે। તો અહીંયા આપણે ડીમાં ખરાની નિશાની કરીશું। પછી છે 0.07 અને 0.008 બરાબર કેટલા થાય? તો જો આપણે એ બેનો સરવાળો કરીએ, 0.07 અને 0.008, તો આપણને જવાબ મળશે 0.078। તો 0.078 એ સીમાં છે, તો સીમાં આપણે ખરાની નિશાની કરીશું। પછી છે 15.8 માંથી 6.73 બરાબર કેટલા થાય? આ બેની બાદબાકી કેટલી થાય? તો હું અહીંયા બાદબાકી કરું કે 15.8 ઓછા 6.73, અહીંયા 8 છે તો પાછળ એક મીંડું મૂકી દઈએ। 10માંથી 3 જાય તો 7, અહીંયા 7, 7માંથી 7 જાય તો 0, 5 ઉપર 15, 15માંથી 6 જાય તો 9, 9.07 આવે છે, જે બીમાં છે, એટલે આપણે બીમાં ખરાની નિશાની કરીશું। પછી છે દશાંશ સંખ્યા 0.238 બરાબર કયો અપૂર્ણાંક થાય? તો જો એમ અપૂર્ણાંક આપણે જોવા જોઈએ તો 238 એના છેદમાં 1000 આવે, પણ એ નીચેના ઓપ્શનમાં ક્યાંય એ આપેલા નથી, તો આપણે આને હજી નાનો અપૂર્ણાંક બનાવવા એના છેદ ઉડાડીશું। તો 2 એ છેદ ઉડાડીએ તો 2 પંચા 10, 2 0 0 અને 2 0 0, અહીંયા ઉપર 2 એકા 2, 2 એકા 2, 1 વધ્યો, 2 નવા 18, તો આપણને મળે 119ના છેદમાં 500। તો નીચેના ઓપ્શનમાં 119ના છેદમાં 500 છે એ એમાં છે, તો આપણે એમાં ખરાની નિશાની કરીશું। પછી છે ખાલી જગ્યા પૂરો, એમાં આપણે આનો સરવાળો કરવાનો છે। 9 વત્તા 2 દશાંશ વત્તા 6 સોયાંશ, તો એનો સરવાળો કરવા આપણે પહેલાં નીચેનો લસા લઈ લઈએ। તો આનો લસા નીચે 100 આવશે। 9ના છેદમાં 100 લાવવા માટે એને પણ 100 વડે આપણે ગુણવા પડે, તો અહીંયા 900 થશે, વત્તા 10ને 10 જોડે ગુણીએ તો 100 આવે, એટલે 2ને પણ 10 જોડે ગુણીશું તો 20 આવશે, વત્તા 6માં તો નીચે 100 છે, એટલે આપણે 100 જ કરીશું। તો 900 વત્તા 20 વત્તા 6, તો એ આવે 926 છેદમાં 100, તો અહીંયા આપણે એ જવાબ લખી દઈએ। હવે અહીંયા 926 છેદમાં 100 એ પણ લખી શકીએ, અથવા નીચે 2 મીંડા છે તો આપણે પોઈન્ટ પછી 2 સંખ્યા અને આગળ એક સંખ્યા છે પોઈન્ટ પહેલાં, એટલે 9.26 પણ લખીએ તો પણ સાચું કહેવાય, અથવા 926ના છેદમાં 100 લખીએ તો પણ સાચું કહેવાય। હવે બીજી ખાલી જગ્યા છે એના પછીની 10મી, કે દશાંશ સંખ્યા 16.25ના અપૂર્ણાંકમાં કેવી રીતે અપૂર્ણાંક ખાલી જગ્યા થાય? તો 16 પૂર્ણાંક અને 25 સોયાંશ કહી શકાય। 16.25 અને પોઈન્ટ પછી 2
આંકડા છે તો નીચે આપણે 100 લખીશું. હવે આ બેના જો છેદ ઉડાડીએ તો 25 ચોક 100 થાય તો એને 16.1/4 પણ આપણે લખી શકીએ, અથવા 16.25. આના આ લખો તો પણ ચાલશે અને આ લખો તો પણ ચાલશે. અહીંયા 16.1/4 હું લખું છું. પછી છે 4.5 વત્તા 9.73નો સરવાળો. તો અહીંયા હું સરવાળો તમને કરીને બતાવું કે 4.55 વત્તા 9.73, 5, 6, 7, 8, 7, 8, 9, 10, 11, 12નો બગડો, વધી 1, 9 ને 1, 10 ને 4, 14. તો જવાબ મળે છે 14.28. તો અહીંયા હું લખીશ 14.28. હવે 8.76માંથી 2.78 બાદ કરવાના છે. તો આપણે અહીંયા બાદ બાકી કરીએ કે 8.76 એમાંથી 2.68 બાદ કરીએ તો અહીંયા 16, 8 ને 8 16, અહીંયા 6 એટલે 6માં 6 જાય 0, 8માં 2 જાય 6. તો આપણને જવાબ મળે છે 6.08. તો અહીંયા હું લખું છું 6.08. હવે એના પછી છે 3/27 વત્તા 3/10. 3/27 એટલે 3 એના છેદમાં 100 વત્તા 3/10 એટલે 3 એના છેદમાં 10. હવે એને પણ જો આપણે સરવાળો કરવો હોય તો આ બેનો લસા શોધવો પડે. તો લસા 100 થાય. અહીંયા નીચે 100 છે એટલે ઉપર 3ના 3 લખીશું. અહીંયા 10 છે, 10ને 10 વડે ગુણીએ તો 100 થાય. તો ઉપર પર 10 વડે ગુણવા પડે. તો 10 તરી 30. તો 30 અને 3 એટલે 33ના છેદમાં 100 એમ લખી શકાય. અથવા જો 33ના છેદમાં 100 ના લખવા હોય તો એને પોઈન્ટ પછી 2 તગડા, કારણ કે પોઈન્ટ એકડાને 2 મીંડા છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ અને આગળ કોઈ સંખ્યા નથી વધતી તો એને આપણે 0.33 પણ લખી શકીએ. અહીંયા 0.33 પણ લખી શકાય અને 33ના છેદમાં 100 લખો તો પણ સાચું પડે. હવે છે 5809 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ હોય તો એ 1000 ગ્રામ થાય છે. એટલે કે ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવવા. છેલ્લા જે એકડાની પાછળ અહીંયા 3 મીંડા છે એટલે છેલ્લા 3 આંકડા છે એની પહેલાં આપણે પોઈન્ટ મૂકી દઈએ તો 5.809 ગ્રામ કહી શકીએ. 5.809 કિલોગ્રામ કહી શકાય. 5809 ગ્રામ એટલે 5 કિલોગ્રામ અને 809 ગ્રામ. હવે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. એકમની સ્થાન કિંમત દશાંશની સ્થાન કિંમત કરતાં 10 ગણી હોય છે. હવે આ સમજવા આપણે એક ઉદાહરણ સમજીએ. એકમની અને દશકની સ્થાન કિંમત. તો જો અહીંયા હું એક સંખ્યા લખું છું. હવે આમાં એકમના અંકની સ્થાન કિંમત કરું એટલે 9ની સ્થાન કિંમત 9 જ રહેશે, પણ 8ની સ્થાન કિંમત કરું તો એ 80 થાય. એટલે કે એકમના અંકની સ્થાન કિંમત કરતાં દશકના અંકની સ્થાન કિંમત 10 ગણી હોય. આપણને એવું આપ્યું છે કે એકમની સ્થાન કિંમત દશાંશની સ્થાન કિંમત કરતાં 10 ગણી હોય. આપણને દશાંશ કીધા છે, દશક નથી કીધા. અહીંયા આગળ હું દશાંશ મૂકું તો અહીંયા આગળ 9 આવે. એટલે આ વિધાન છે એક દશાંશ, એને 9ના છેદમાં 10 લખી શકીએ. જ્યારે આની સ્થાન કિંમત એ એકલી 9 થશે. એટલે આ 10 ગણી હોય છે. આ વિધાન સાચું છે. પછી 9.72 એ 9.725ની 2 દશાંશ સ્થળ સુધી નજીકની સંખ્યા છે. તો અહીંયા જો 5 આ આપણે અગાઉ પણ જોયું હતું. અહીંયા 5 આવ્યા તો એને 2 દશાંશ સુધી કરવા હોય તો અહીંયા 72ની જગ્યાએ 2ની જગ્યાએ અહીંયા 3 કરવું પડે. એના માટે અહીંયા કર્યું નથી તો અહીંયા આપણે ખોટું કરીશું. 25 અષ્ટમાંશનું દશાંશ સ્વરૂપ એ 3.125 થાય. તો આપણે અહીંયા આગળ ભાગાકાર કરીએ. 25/8 તો 8 તરી 24, 1 વધ્યો. અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે આપણે 0 ઉતારી શકીશું. 8 એકા 8, 2 વધ્યા, 8 દુ 16, 4 વધ્યા, 8 પંચા 40. તો 3.125 આવે છે. એટલે કે 17મું વિધાન છે એ સાચું છે. 18મું વિધાન જોઈએ. દશાંશ સંખ્યા 23.2 બરાબર 23.2 તો ખરેખર આને 23 અહીંયા 2 છે, 2 દશાંશ લખાયા, અહીંયા આપણને 2 પંચમાંશ આપેલું છે. એટલે આ 18મું વિધાન ખોટું છે. પછી 19.25 નાના છે 19.05 કરતાં. આપણે જોયું પોઈન્ટ પછીની સંખ્યા જોવાય તો આ પોઈન્ટ પછી 2 છે, પોઈન્ટ પછી 0 છે. તો પોઈન્ટ પછી 0 એ નાના કહેવાય. એટલે આ જે નિશાન છે અહીંયા ખોટું આપ્યું છે તો અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. હવે 42.28માંથી 3.19 જાય તો 39.09 આવે. એ આપણે દાખલો કરી અને જોઈ લઈએ. 42.28માંથી 3.19 બાદ કરીએ
9 ને 9 18, 2 ઉપર 1 એટલે 0, 2 ઉપર 12 એટલે 9 3 12, આની ઉપર 3 એટલે 39.09 જે અહીંયા આપેલા છે. તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. હવે આગળ જોઈએ. અહીંયા છે ચડતા ક્રમમાં ગોઠવો. હવે આપણે જાણીએ છીએ કે ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી અને પછી એનાથી મોટી. તો આ બધામાં સૌથી પહેલાં નાની સંખ્યા કઈ? તો પોઈન્ટની પહેલાં બધામાં 12 જ છે. એટલે હવે આપણે પોઈન્ટની પછીની સંખ્યાઓ જોઈશું. પોઈન્ટ પછી ચડતા ક્રમમાં એટલે પહેલાં સૌથી નાની સંખ્યા. તો આપણે પહેલો આંકડો જોઈએ. તો અહીંયા 1 1, અહીંયા 4 છે ને 2. તો આ 3 1 છે એમાંથી જ આપણે જોવાનું. તો 1 પછી અહીંયા 4 છે, અહીંયા 2 છે અને અહીંયા 0 છે. એટલે આ સંખ્યા છે એ સૌથી નાની કહેવાશે. તો અહીંયા હું 12.104 પહેલાં લખીશ. એના પછી અહીંયા પોઈન્ટ પછી અહીંયા 1 પછી 2 છે, અહીંયા 4 છે. તો આ સંખ્યા લખીશું 12.124. પછી 12.142. પછી અહીંયા પોઈન્ટ પછી 4 છે અને અહીંયા 2 છે એટલે 2 નાના કહેવાય. તો 12.214 અને છેલ્લી સંખ્યા લખીશું 12.401. હવે ફરી ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. અહીંયા પહેલાં સૌથી નાની સંખ્યા લખવાની. અહીંયા 0 પોઈન્ટ છે, અહીંયા 1 પોઈન્ટ છે, 0 પોઈન્ટ છે, 0 પોઈન્ટ. તો પહેલાં આ 3 સંખ્યાઓ છે, આ સંખ્યા સૌથી મોટી કહેવાશે કારણ કે એમાં 1 પોઈન્ટ છે. આ સંખ્યા ચડતા ક્રમમાં સૌથી છેલ્લી આવશે. તો અહીંયા હું સૌથી છેલ્લી સંખ્યામાં લખી દઉં 1.001 કારણ કે આ સંખ્યા સૌથી મોટી કહેવાશે. હવે પહેલાં સૌથી નાની સંખ્યા આવે ચડતો ક્રમ છે એટલે હવે આપણે આ 3 સંખ્યામાં સૌથી નાની સંખ્યા જોઈએ. તો પોઈન્ટ પછી અહીંયા 0 છે, અહીંયા 1 છે અને અહીંયા 1 છે એટલે આ સંખ્યા નાની કહેવાય. તો અહીંયા હું લખું 0.011. હવે આ 2 સંખ્યા બાકી રહી. આમાં 101 છે ને 110 છે. તો 101 નાના કહેવાય. તો અહીંયા 0.101 લખીશું અને 0.110 લખીશું. હવે કયું માપ વધારે? 1 મીટર 40 સેન્ટીમીટર વધારે કે 60 સેન્ટીમીટર કે 2.6 મીટર વધારે? જો 2.6 મીટર એટલે કે 2 મીટર અને 2.6 મીટરને આપણે કેવી રીતે લખી શકીએ? એને 2 મીટર પૂરા કહેવાય અને ઉપર બીજા 60 સેન્ટીમીટર કહેવાય. આ ફક્ત 60 સેન્ટીમીટર છે અને આ છે 1 મીટર 40 સેન્ટીમીટર. તો આ 2.6 મીટર છે એ વધારે કહેવાશે. તો હું લખું 2.6 મીટર વધારે માપ કહેવાય. હવે એના પછી છે 1, 3, 5 અને 8નો એક જ વાર ઉપયોગ કરી 1 કરતાં નાની 4 અંકની મોટામાં મોટી સંખ્યા દશાંશ સંખ્યા બનાવો. હવે 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો. તો એને આપણે પહેલાં લખીશું 0 પોઈન્ટ કારણ કે આપણને 1 કરતાં નાની કીધી છે એટલે 0 પછી પોઈન્ટ લખીશું. હવે જે સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો પહેલાં 1, 3, 5 અને 8 એ રીતે જ લખીશું. આ એક 4 અંકની બની પણ આપણને એમ કીધું છે કે મોટામાં મોટી બનાવો. સોરી, મેં અહીંયા નાનામાં નાની સંખ્યા બનાવી દીધી, ભૂસી નાખ્યું. આપણને 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની કીધી છે. હવે મોટામાં મોટી સંખ્યા બનાવી હોય તો પહેલાં આ 4 અંકમાં સૌથી મોટામાં મોટો જે અંક હોય એ પહેલાં લખીશું 8. પછી આ 3માં મોટો અંક 5, પછી 3 અને પછી 1. તો આ સંખ્યા 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બની કહેવાય જે 1 કરતાં નાની છે. પછી છે 2, 4, 5 અને 3નો એક જ વાર ઉપયોગ કરી 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો. તો 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવવાની છે. તો અહીંયા પહેલાં આપણે લખીશું 0 પોઈન્ટ. હવે નાનામાં નાની બનાવેલી છે આ 3માં સૌથી નાનો અંક છે એ પહેલાં લખીશું 2, પછી 3, પછી 4 અને 5. તો આપણને સંખ્યા મળશે 0.2, 3, 4 અને 5. હવે એના પછી છે 11/20ને દશાંશ સ્વરૂપે દર્શાવો. હવે આને દશાંશ સ્વરૂપે દર્શાવવા માટે આપણે નીચે 10 અથવા 100 એવી કોઈ સંખ્યા લાવવી પડે. 20 છે, હવે 20ને મારે 100 લાવવા હોય, 20માં 100 લાવવા છે તો મારે 5 વડે ગુણવા પડશે. જો હું 20ને 5 વડે ગુણું તો મારે અંશને પણ 5 વડે ગુણવા પડે. હવે 11 × 5 = 55 અને 20 × 100.
હવે આપણે જાણીએ છીએ કે એકડાને જેટલા મીંડા હોય પોઈન્ટ પછી એટલી સંખ્યા આવે, તો પોઈન્ટ પછી 2 સંખ્યા કરવા 55 છે હું પોઈન્ટ પછી લખીશ. હવે કોઈ આગળ સંખ્યા બાકી રહેતી નથી એટલે આપણે આગળ લખીશું 0. તો એને 11/20 દશાંશ સ્વરૂપે લખવા હોય તો 0.55 લખી શકાય. હવે છે 3.2 ને દશાંશ સ્વરૂપે દર્શાવો. હવે આ સંખ્યાને દશાંશ સ્વરૂપે દર્શાવવા પહેલાં આને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો 5 × 3 વત્તા 2 અને છેદમાં 5 એટલે 5 તરી 15, 15 ને 2 17 ના છેદમાં 5 આ રીતે લખી શકાશે. હવે દશાંશ સ્વરૂપે લખવા નીચે 5 છે ત્યાં મારે 100 અથવા 10 લાવવા પડે. અહીંયા હું 10 લાવું તો 5 દુ 10, તો એને મારે 2 વડે ગુણવા પડશે 5ને. તો છેદને 2 વડે ગુણીશ તો મારે અંશને પણ 2 વડે ગુણવા પડે. અંશને 2 વડે ગુણવું એટલે 17 દુ ને 34 થાય અને 5 દુ 10 થાય. હવે છેદમાં એકડા પછી એક મીંડું છે એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે. તો અહીંયા 4 છે એને આપણે પોઈન્ટ પછી લખીએ ને 3 છે એને પોઈન્ટ પહેલાં લખીએ તો આપણને સંખ્યા મળશે 3.4. હવે એના પછીનું જોઈએ 28મું. 0.041ને અપૂર્ણાંકમાં દર્શાવો. અપૂર્ણાંકમાં દર્શાવવા માટે નીચે અંશમાં અને છેદમાં એ રીતે સંખ્યા લખવી પડે. ઉપર 0.41 છે એને આપણે 41 લખીએ. હવે નીચે આપણે એ જાણીએ છીએ કે એકડાને એટલા મીંડા આવે જેટલા પોઈન્ટ પછી આંકડા હોય. તો પોઈન્ટ પછી 1, 2 અને 3 આંકડા છે તો હું એકડાને 3 મીંડા મૂકીશ તો આને 41ના છેદમાં 1000 તરીકે અપૂર્ણાંકમાં લખી શકાય. પછી છે 6.03ને મિશ્ર સંખ્યામાં ફેરવું. આ સંખ્યાને 6 છે અને પૂર્ણાંકમાં લઈએ. અહીંયા 0.3 છે 3 લખીએ. હવે એકડાને એટલા જ મીંડા આવશે જેટલા પોઈન્ટ પછી આંકડા હોય. પોઈન્ટ પછી 2 આંકડા છે તો હું અહીંયા એકડાને 2 મીંડા મૂકીશ. હવે આપણે આગળ જોઈએ. અથવા આ રીતે સીધું ના કરવું હોય તો આપણે પહેલાં 603 છે તો અહીંયા હું 603 એના છેદમાં 100 મૂકી દઉં અને પછી આ 603 ભાગ્યા 100 કરીએ તો 100 છંગ 600 3 શેષ વધી. હવે અહીંયાથી આપણે લખવાનું શરૂ કરાય 6 પૂર્ણાંક એના પછી આ 3 આવે તો 3 અને છેદમાં 100. તો આ રીતે પણ આપણે જવાબ લાવી શકીએ છીએ જો આવી રીતે સીધું ના કરવું હોય તો. હવે 5201 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય. તો અહીંયા 5201 ગ્રામ આપેલા છે. અહીંયા આપણે એમ લખીશું કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 5201 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? તો આ બેનો ગુણાકાર કરી આને છેદમાં લખીએ. 5201 ગુણ્યા 1 અને છેદમાં 100. હવે ગુણ્યા 1 એટલે એની એ જ સંખ્યા આવે 5201 એના છેદમાં 100. હવે આપણે પોઈન્ટ ત્યાં મૂકીએ છીએ જ્યાં 100 નથી 1000 છે અહીંયા આગળ. એકડાને જેટલા મીંડા હોય એટલા આંકડા પાછળ રાખી આપણે પોઈન્ટ મૂકીએ છીએ કે અહીંયા એકડાને છેદમાં 3 મીંડા છે તો 1, 2 ને 3 એટલે 201 અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. 5 છે એને અહીં લખીએ. હવે કિલોગ્રામમાં ફેરવું પોઈન્ટ પહેલાંની સંખ્યા છે એ કિલોગ્રામ કહેવાય એટલે કે 5 કિલોગ્રામ અને 201 ગ્રામ. જો આને આપણે ડાયરેક્ટ કરવું હોય તો આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય. એટલે સરળતાથી પહેલેથી જ આપણે એકડાના 3 મીંડા ગણી અને 3 સંખ્યા બાકી રાખી વચ્ચે પોઈન્ટ મૂકી દઈએ તો લખી શકાય કે 5 કિલોગ્રામ અને 201 ગ્રામ. હવે 75.195ને નજીકના શતાંશ સ્વરૂપે લખો. શતાંશ સ્વરૂપે લખવાના છે એટલે આ 19 પોઈન્ટ પછી આપણે 2 જ આંકડા લેવાના છે. અહીંયા આગળ 5 આપેલા છે. 5 છે એટલે આગળ 1 ઉમેરી દેવું પડે. તો આ 19 છે એના 20 થશે તો એને 75.20 લખી શકાય. હવે અહીંયા છે 27.981ને નજીકના દશાંશ સ્વરૂપે લખો. દશાંશ એટલે પોઈન્ટ પછી મારે એક જ આંકડો આવવો જોઈએ. હવે એક આંકડો છે પાછળના આંકડા દૂર કરવાના છે. અહીંયા 8 છે એટલે મારે આ 9માં 1 ઉમેરી દેવું પડે. 9માં 1 ઉમેરું તો એ 10 થઈ જાય એટલે કે અહીંયા આગળ 10 થશે. અહીંયા 27.9માં પોઈન્ટ હું 1 ઉમેરીશ તો 9 ને 1 10 થશે. તો અહીંયા 1 વધી આવશે. 7 અને 1 8 તો અહીંયા 28.0 આવશે. તો જવાબ આપણે લખી શકીએ કે 28.0.
પછી છે 50 મેળવવા માટે 25.5માં કેટલા ઉમેરવા પડે? એ ઉમેરવા આપણે 50 ઓછા 25.5 કરીએ તો 10માં 5 જાય તો 5, અહીંયા 9, 5 અને 4 9, આની ઉપર 4માં 2 જાય તો 2, તો આપણે 24.5 ઉમેરવા પડે. હવે એના પછીનું જોઈએ. આલો કે 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા, 5 કિલો 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલોગ્રામ 600 ગ્રામ ટામેટાં ખરીદ્યા. તો ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો. તો આપણે આ બધાનો સરવાળો કરવો પડે. તો અહીંયા હું એક બાજુ કિલોગ્રામ લખું અને એક બાજુ ગ્રામ લખું. 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા છે તો 1 કિલોગ્રામ અહીંયા લખું 200 ગ્રામ આ બટાકા. પછી છે 250 ગ્રામ ધાણા, તો 250 ગ્રામ ધાણા. ત્યાં કિલોગ્રામમાં કશું નથી એટલે 0 લખીશું. હવે એના પછી છે 5 કિલોગ્રામ 300 ગ્રામ ડુંગળી છે તો અહીંયા 5 કિલોગ્રામ અને 300 ગ્રામ આ ડુંગળી લખીશું. પછી છે 500 ગ્રામ પાલક, એમાં કિલોમાં કશું નથી એટલે 500 ગ્રામ અહીંયા પાલક લખીશું. પછી 2 કિલોગ્રામ 600 ગ્રામ ટામેટાં એટલે 2 અને અહીંયા 600 ગ્રામ એ ટામેટાં લખીશું. હવે જો બટાકા ધાણા ડુંગળી પાલક, બટાકા ધાણા ડુંગળી પાલક ટામેટાં એ બધું જ થઈ ગયું છે. તો હવે આપણે આનો સરવાળો કરીશું. અહીંયા 0, અહીંયા 5, 6 અને 5 11, 12 13 14 15 16 17 18નો આઠડો વધી 1 1 ને 1 2 2 4 ને 5 9, એટલે કે 9 કિલોગ્રામ 850 ગ્રામ. એને આપણે લખીશું 9.850 કિલોગ્રામ વજન એનું થયું. હવે છે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો હવે આના માટે આપણે એક સંખ્યા રેખા દોરીશું. એમાં જુઓ 0.2 છે, પછી 1 પોઈન્ટ છે અને અહીંયા 2 પોઈન્ટ છે. તો આપણે એ રીતે કરી લઈએ. અહીંયા મેં આ રીતે એક સંખ્યા રેખા દોરી છે. તમે ઈચ્છો તો ABCD બધી અલગ અલગ સંખ્યા રેખા દોરી શકો છો. હું આ ABCD બધા એક જ સંખ્યા રેખા પર દર્શાવું છું એટલે મેં એક જ સંખ્યા રેખા અહીંયા દોરી છે. હવે જો 0.2 છે, હવે 0 અને 1ની વચ્ચે આપણે 10 ટપકા કરીશું. 1 અને 2 વચ્ચેના 10 ભાગ પાડીશું અને 2 અને 3 વચ્ચે 10 ટપકા કરીશું. 10મું ટપકું આ એટલે અહીંથી અહીં સુધી વચ્ચે હજી 9 ટપકા કરીશું. તો આ 1 2 3 4 5 6 7 8 9, એવી રીતે 1 અને 2 વચ્ચે 1 2 3 4 5 6 7 8 9, 2 અને 3 વચ્ચે 1 2 3 4 5 6 7 8. આને આપણે 3 ગણી લઈએ, વચ્ચે જગ્યા થોડી ઓછી પડી છે. આને 3 ગણીશું તો 1 2 3 4 5 6 7 8 અને 9, એમ 2 અને 3 વચ્ચે પણ ટપકા થઈ ગયા. હવે છે 0.2 એટલે 0 અને 1ની વચ્ચે આ જે બીજા નંબરનું ટપકું આવ્યું એને આપણે કહીશું 0.2. પછી એની સંખ્યા એ છે એટલે હું અહીંયા એ લખીશ. બી છે 1.9 એટલે 1 અને 2ની વચ્ચે જે 9મા નંબરનું ટપકું છે આ, એને આપણે 1.9 કહીશું. ત્યાં બી છે તો હું અહીંયા બી લખી દઉં છું. પછી છે 1.1, 1 પછીનું પહેલું ટપકું છે એને આપણે 1.1 કહીશું. ત્યાં સી છે તો હું અહીંયા સી લખી દઉં છું. પછી છે 2.5 એટલે 2 પછી 5મું ટપકું 1 2 3 4 ને 5, જે 5મું ટપકું છે એને આપણે 2.5 કહીશું. જે ડીની રકમ છે એટલે આ ડીના જવાબમાં હું ડી લખી દઉં છું. તમે ઈચ્છો તો આટલી એક સંખ્યા રેખા બનાવો, આટલી બીજી, આટલી ત્રીજી, એમ અલગ અલગ સંખ્યા રેખા બનાવીને પણ આ કરી શકો છો. હવે આગળ જોઈએ. પહેલી ખાલી જગ્યાએ દશાંશ સંખ્યા 8.125 બરાબર ખાલી જગ્યા અપૂર્ણાંક. હવે આને કરવા હોય તો અહીંયા આગળ 8 1 2 5 અને નીચે એકડાને 1 2 3 મીંડા મૂકીશું. 1 2 ને 3. આને આપણે હજી નાનું રૂપ આપીએ તો 5 ભાગ ચલાવીશું તો 5 5 એકા 5, 3 વધ્યા 31, 5 6 30, 1 વધ્યો 12, 5 દૂ 10, 2 વધ્યા પાયું 25, 5 5 દૂ 10 ને 0 ને 0. હજી અહીંયા 5 છે ને અહીંયા 0 છે. 5 ભાગ ચાલશે. 5 તરી 15, 1 વધ્યો 12, 5 દૂ 10, 2 વધ્યા પાયું 25, હજી 5 5 ચોક 20 અને 0.
હજી આ બેને પાંચે ભાગ ચાલશે તો 5 8 પંચા 40 અને પાંચે ભાગ ચલાવીએ તો 5 છંગ 30 32 5 5 25 તો ઉપર 65 આવ્યા છે અને નીચે 8 આવ્યા છે તો એને હું 65ના છેદમાં 8 એ રીતે લખી શકું. અથવા જો આવા છેદ ના ઉડાડવા હોય અને સીધું જ 8125ના છેદમાં 1000 એવું લખી દીધું હશે તો પણ ચાલશે. હવે છે 12/25 એને દશાંશ સંખ્યા કહી. દશાંશ સંખ્યા લખવા માટે મારે નીચે 10 વાળી કોઈ સંખ્યા લાવવી પડશે. 25 છે તો મારે નીચે 100 લાવવા પડે તો 25 ને 100 લાવવા 25 ને 4 વડે ગુણીશ તો 100 આવશે. તો મારે ઉપર 12 ને પણ 4 વડે ગુણવા પડે તો 12 × 36 12 ચોક 48 ને 25 ચોક 100. હવે એકડાની પાછળ 2 મીંડા છે એટલે કે પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ. ઉપર 2 આંકડા છે એને આપણે પોઈન્ટ પછી લખીએ. આગળ કોઈ અંક રહેતો નથી તો 0 લખીશું તો એને 0.48 કહી શકાય. હવે ત્રીજું જોઈએ 3.03 વત્તા 3.016 એનો હું સરવાળો કરું 3.03 અને 0.016 તો અહીં 6 4 0 અને 3 તો 3.046 જવાબ આવે છે. તો અહીંયા આપણે લખીશું 3.046. હવે છે 3.25 અને 3.4 એમાં પોઈન્ટ પછી જે આંકડો હોય એ જોઈએ તો પોઈન્ટ પછી અહીંયા 2 છે અહીંયા 4 છે. આગળ તો 3 3 જ છે પણ અહીંયા 2 છે અને 4 છે તો 4 મોટી સંખ્યા છે તો અહીંયા મોટી ભાગ એની બાજુ રાખીશું તો આ રીતે નિશાની આવશે. પછી 6.25 અને 25 ચતુર્થાંશ એમાં કઈ સંખ્યા મોટી તો 6.25 છે એને આપણે નીચે 4 વાળા અંકમાં જોવા જઈએ તો 625 એના છેદમાં આપણે 100 લખીએ. તો જો નીચે 4 લાવવાના છે તો 25 ભાગ ચલાવું તો 25 અહીંયા 25 25 625 થાય 25 ચોક 100 થાય તો અહીંયા 25 એના છેદમાં 4 જ આવે. તો આ સંખ્યા પણ 25 છેદમાં 4 જ છે. તો આ બંને સંખ્યામાં એક પણ સંખ્યા મોટી કે નાની નથી તો આપણે બરાબરની નિશાની કરીશું. હવે એના પછી છે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવવાના એટલે કે સૌથી મોટી સંખ્યા હોય એને પહેલાં લખવી પડે. તો અહીંયા જુઓ પોઈન્ટની પહેલાં 2 આંકડા અહીંયા 22 એ સૌથી મોટા છે તો 22.1 પહેલાં લખીશું. પછી 2 પોઈન્ટ 2 પોઈન્ટ 2 પોઈન્ટ અહીંયા 20 પોઈન્ટ છે તો આ સંખ્યા મોટી કહેવાય તો 20.42 લખીશું. હવે આ ત્રણમાં મોટી કહીશ બધામાં 2 2 પોઈન્ટ જ છે તો આપણે પોઈન્ટ પછી જોઈશું તો પોઈન્ટ પછી અહીંયા 2 છે ને અહીંયા 0 0 છે એટલે આ સંખ્યા મોટી કહેવાય તો અહીંયા 2.2 લખીશું. પછી અહીંયા 2 પછી અહીંયા બી પોઈન્ટ પછી 0 છે અહીંયા 0 છે અહીંયા 23 છે અને અહીંયા 22 છે તો આ સંખ્યા મોટી કહેવાય તો અહીં 2.023 લખીશું. અને છેલ્લે સંખ્યા 2.0226 એ લખીશું. હવે છે 87.952 નજીકના દશાંશ સ્વરૂપે લખો. હવે આપણે જાણીએ છીએ નજીકના દશાંશ એટલે પોઈન્ટ પછી મારે એક જ આંકડો રાખવાનો છે. હવે એક આંકડો રાખવાનો છે એટલે પાછળની સંખ્યા જોવી પડે. 5 છે એટલે અહીંયા એક ઉમેરી દેવા પડે તો 87.9માં હું પોઈન્ટ 1 ઉમેરું તો 9 ને 1 10 1 વધી પડી એટલે 7 અને 1 8 તો એને મારે 88.0 તરીકે લખાય. હવે છે કે 46.8 મેળવવા 38.28માં કેટલા ઉમેરવા પડે એ સંખ્યા મેળવવા હું 46.8માંથી 38.28 બાદ કરીશ. 46.8 બાદ 38.28 અહીંયા 0 મૂકીએ 10માં 8 જાય 2 આની ઉપર 7 5 અને 2 7 થાય અહીંયા 6 ઉપર 16 મૂકું 8 ને 8 16 ને અહીંયા 3 એટલે 0 એટલે કે મારે 8.52 ઉમેરવા પડે. હવે આગળ જોઈએ. ગૌરાંગે 2 કિલો 280 ગ્રામ સફરજન 3 કિલો 375 ગ્રામ કેળા 225 ગ્રામ દ્રાક્ષ 5 કિલો 385 ગ્રામ સંતરા ખરીદ્યા. તો એણે ખરીદેલું કુલ વજન શોધો. તો મારે કિલોગ્રામ અને ગ્રામ બંને છે એટલે હું અહીંયા કિલો અને ગ્રામ 2 ભાગમાં સરવાળો કરીશું. 2 કિલો 280 ગ્રામ એટલે અહીં 2 કિલો 280 ગ્રામ. આ સફરજન છે તો અહીંયા લખીશું સફરજન. 3 કિલો 375 ગ્રામ કેળા છે તો અહીંયા લખીશું કેળા. 225 ગ્રામ દ્રાક્ષ છે
તો અહીંયા લખીશું દ્રાક્ષ, એમાં કિલોમાં કશું નથી તો 0 લખીશું. 5 કિલો 385 ગ્રામ સંતરા છે તો અહીંયા લખીશું સંતરા. હવે આ બધાનો સરવાળો કરીએ. 5 ને 5 10 ને 5 15, 15 નો પાંચડો વધી 1, 7 ને 1 8 ને 8 16, 17 18 19 20 21 22 23 24 26, તો 26 નો છગડો વધી 2, 2 ને 2 4, 5 6 7 8 9 10 11 12, 12 નો બગડો વધી 1, 2 ને 1 3 ને 3 6 ને 5 11, એટલે કે એણે 11 કિલો 265 ગ્રામ વજનનું થયું, તો એને 11.265 કિલોગ્રામ કહી શકાય. હવે 10મું જોઈએ. જુદા જુદા ખોરાકમાં સમાવિષ્ટ ઉર્જા નીચે મુજબ છે. ઘઉંમાં કેટલા જૂલ? 3.2 જૂલ. ચોખામાં 5.3 જૂલ. એ અહીં આપ્યું છે. કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળે છે? તો અહીંયા આગળ દેખાય છે કે આમાં સૌથી વધારે આંકડો 5.3 જૂલ છે, તો ચોખામાં છે, તો અહીંયા આપણે લખીએ ચોખા. પછી છે કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે છે? તો અહીંયા જુઓ 3.2, 3.7 અને 3.0. 3.0 એ સૌથી ઓછું છે, દૂધમાં છે, તો અહીંયા આગળ આપણે લખીશું દૂધ. એના પછી છે બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે લખો. તો બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જા છે 3.2, બટાકામાંથી છે 3.7. હવે 3.7 છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું છે. અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું હોય એટલે અંશ અને છેદમાં સંખ્યા લખવી પડે. 3.7 છે તો હું એને 37 લખું, વચ્ચેથી પોઈન્ટ કાઢી નાખું, તો નીચે 1ની પાછળ એટલા મીંડા મૂકવા પડે જેટલા પોઈન્ટ પછી આંકડા હોય. અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે અહીંયા આપણે 10 લખીશું, તો આને આપણે 37/10 એમ લખી શકીએ. ચાલો મિત્રો, તો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.